પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। જળભરાવને કારણે અનેક લોકોના વાહનો બંધ થયા છે। દર વખતે હાઈવે પર આવી જ પરિસ્થિતિ સર્જાતા હોવાની પણ ફરિયાદ થઈ રહી છે। તો હાઈવે પર ભરાયેલા પાણીનો નિકાલ કરવાની પણ માંગ થઈ રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જે પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે છે તે હાઈવે પર પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો કે 2 થી 3 ફૂટ જેટલા હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાયા છે। નાના વાહન ચાલકોના વાહનો છે તે આ પાણી ભરાવાના કારણે બંધ થઈ રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે વાહન ચાલકોના વાહનો ખોટવાતા તેઓ પોતાના વાહનો છે તે દોરીને પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે સામાન્ય વરસાદમાં જ પણ આ અંબાજી પાલનપુર હાઈવે છે તે હાઈવે પર ઢીચાણસામાં પાણી ભરાઈ જાય છે ને જેના કારણે અવારનવાર વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ન ફક્ત અંબાજી પરંતુ આ માર્ગ છે તે વડગામ તરફ પણ જઈ રહ્યો છે ને રોજના હજારો વાહન ચાલકો છે તે અહીંયાથી પસાર થાય છે। પરંતુ આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે જે રીતે પાલનપુર શહેરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો ને જે આ વરસાદ છે તેની અંદર જે હાઈવે છે તે હાઈવે પર પાણી ભરાયા છે ને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરાતી નથી ને જેના કારણે અવારનવાર જ્યારે અહીંયા સામાન્ય વરસાદ પડે તો પણ અહીંયા 2 થી 3 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ જાય છે ને વાહન ચાલકો છે તે પરેશાન થઈ ઉઠ્યા છે। હવે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અહીંયાથી પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ છે તે ન પડે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।